નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી. આપની સાથે હું છું લવલીન. રથયાત્રાના પાવન દિવસે મારી ઉપસ્થિતિ અત્યારે સરસપુર મંદિર ખાતે છે અને અત્યારે આજે હું તમને એક અદ્ભુત મંદિરના દર્શન કરાવીશ. તમે સરસપુર મંદિરથી થોડાક જ દૂર આવશો ત્યારે તમને એક પૌરાણિક મંદિર મળશે. આ મંદિર વર્ષો જૂનું છે, એટલે કે આશરે 200 વર્ષ જૂનું આ મંદિર છે અને તમે જ્યારે આ મંદિરના દર્શન કરશો, અદ્ભુત અને અલૌકિક મૂર્તિ અહીંયા સ્થાપિત કરવામાં આવી છે અને ઠાકોરજીના દર્શન કરી લોકો અહીંયા ખૂબ જ ધન્યતા અનુભવ કરે છે, કારણ કે 200 વર્ષ જૂનું આ મંદિર છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક પ્રેરિત આ સંસ્કૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. અહીંયા છાશ વિતરણ કરવામાં આવતું હોય છે. આજના ખાસ દિવસે, રથયાત્રાના દિવસે ત્યાં છાશનું વિતરણ એટલા માટે અદ્ભુત બની જાય છે કારણ કે ગૌ માતાના પવિત્ર દૂધથી તૈયાર કરેલી છાશ અહીંયા ભાવિ ભક્તો માટે વિતરણ કરવામાં આવતી હોય છે અને મંદિર પરિસરમાં પણ તૈયારીઓ ચાલી રહી છે, કારણ કે ભગવાનજી પોતે મોસાળ ખાતે પધારવાના છે અને તેને લઈને તડામાર તૈયારીઓ પણ સવારથી મંદિર પરિસરમાં થઈ રહી છે. અદ્ભુત મંદિર છે અને મહંત જે છે તે પણ છેલ્લા ઘણા સમયથી, પેઢીઓથી કહી શકાય, અને અહીંયા મંદિરમાં સેવા આપી રહ્યા છે. મહંત સાથે જ આપણે વાત કરીશું અને મંદિર વિશે પણ જાણીશું. શું નામ છે આપનું? મારું નામ પરાગભાઈ જોશી છે. કેટલા સમયથી આ મંદિર છે? આ મંદિર આશરે 200 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે અને છેલ્લી 4 થી 5 પેઢીથી અમે વંશ પરંપરાગત રીતે મંદિરમાં સેવાઓ આપી રહ્યા છીએ. અને ખાસ વિશેષતા એ છે કે દર રથયાત્રાના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત ગૌ માતા સંવર્ધન સાંસ્કૃતિક કેન્દ્રના સાથે રહીને ગૌ માતા આધારિત જે છાશ બને છે એ છાશનું વિતરણ કરવામાં આવે છે અને સાથે સાથે ગવ્ય રતનના જે સ્પેશિયલ જે એની જે મીઠાઈઓ હોય છે એ પણ પ્રસાદ સ્વરૂપે વહેંચવામાં આવે છે. સાથે સાથે પ્રભુનો મગ અને જાંબુનો પ્રસાદ તો હોય જ. આ મંદિરમાં વર્ષોથી પેઢી દર પેઢી જુદી જુદી અનેક પ્રવૃત્તિઓ અને સેવાઓ કરવામાં આવે જ છે અને સાથે સાથે મંદિરના આજુબાજુ રહેતા સરસપુર ગામના લોકો પણ સતત સાથ સહકાર આપે છે અને બધાના સાથ સહકારથી ખૂબ સુંદર રીતે સેવાઓ અમે કરી રહ્યા છીએ. અને જ્યારે 149મી રથયાત્રા નિમિત્તે આજે ભગવાન પધારી રહ્યા છે, તો જે ઉમળકો છે એ ઉમળકો એટલો બધો છે સૌને કે એ શબ્દોમાં વર્ણવી શકાય એવો નથી. અને સતત આગલા દિવસે અમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધિકારીશ્રીઓ અને સ્વયંસેવકો એકત્રિત થઈએ છીએ, એટલે કે રથયાત્રાના આગલા દિવસે, અને મહાઆરતીનો કાર્યક્રમ યોજીએ છીએ. ત્યારબાદ ભોજન પ્રસાદીનો કાર્યક્રમ યોજીએ છીએ અને ત્યારબાદ અમારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તમામ અધિકારીશ્રીઓ, સ્વયંસેવકો દરેક સરસપુર ગામના જ્યાં જ્યાં મોટા મોટા રસોડા થતા હોય છે ત્યાં જઈ અને રસોડા દર્શન કરે છે અને તમામ હિન્દુ સંગઠનો સાથે મુલાકાત કરે છે અને રસોડા દર્શન કરી અને અહીંયા પરત આવી અને છેલ્લે પછી બધું આયોજન બીજા દિવસનું છાશ વિતરણનું કરી અને બધા બીજા દિવસ સવારે હાજર થઈ જાય છે. ખૂબ જ સુંદર મજાનો આ વર્ષોથી જે રથયાત્રાનો પ્રસંગ છે એ અમારા મંદિર માટે, અમારા સરસપુર ગામ માટે એક યાદગાર અને અલૌકિક પ્રસંગ છે. એ આનંદની જે ચરમસીમા છે એ આજે ખૂબ છે અમને અને અમારા હરિભક્તોને. જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ. તો બિલકુલ જોયું તમે પણ જુઓ, આ મંદિર અદ્ભુત છે, અલૌકિક છે અને શબ્દો ઓછા પડે મંદિરમાં એવા આ દ્રશ્યો છે. ખૂબ જ અલૌકિક અને પૌરાણિક આ મંદિર છે. 200 વર્ષ જૂનું આ મંદિર છે અને મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચતા હોય છે મંદિર પરિસરમાં. છેલ્લા ઘણા સમયથી મંદિર પરિસરમાં જે લોકો છે સેવાઓ આપતા હોય છે અને લોકો સતત પ્રયત્નશીલ પણ છે અહીંયા કામ કરવા માટે. સવારથી જ તૈયારીઓ એક તરફ ચાલી રહી છે, કારણ કે બપોરના સમયમાં જ્યારે ભગવાનજી પોતે અહીંયા પધારવાના છે મોસાળમાં, તેને લઈને જે તૈયારીઓ છે પૂરજોશમાં ચાલી રહી છે અને અમે પણ આપ સુધી સતત આવા પ્રકારના સમાચારો પહોંચાડી રહ્યા છીએ. આપ જ્યારે પણ અહીંયા આવો, પૌરાણિક મંદિરની મુલાકાત જરૂરથી લો. કેમેરા પર્સન રવિ ચાવડાની સાથે લવલીન કૌર, TV13 ગુજરાતી, અમદાવાદ.